उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। गुजरात के साबरकांठा जिले के हिम्मतनगर शहर में साबर डेयरी पर आज पुलिसकर्मी और पशुपालकों के बीच हुआ उग्र विरोध और पशुपालक अपनी मांग के साथ और भाव की बढ़ोतरी कराने के हेतु से आज आंदोलन पर साबर डेयरी पहुंचे। वहां जाकर उन्होंने उग्रता के साथ साबर डेयरी के दरवाजे को नुकसान पहुंचाया और साबर डेयरी के संस्थान के मकान को भी नुकसान पहुंचाने की कोशिश की, तो पुलिस कर्मियों के द्वारा उनको रोकने की कोशिश की गई और यह विरोध इतना बढ़ गया कि पुलिस को अश्रु गैस उनके साथ साथ लाठीचार्ज भी करना पड़ा, जिसमें 6 से अधिक व्यक्ति घायल हुए हैं, तो दूसरी ओर 20 व्यक्तियों को हिरासत में भी लिया गया है। यह आंदोलन एक उग्र आंदोलन बन चुका है और आगे देखने वाला होगा कि इसमें पशुपालकों को साबर डेयरी क्या देती है मुनाफा और यह आंदोलन कहां तक पहुंचता है वो देखने की बात रहेगी। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज, अरावली। પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવવા માટે આવ્યા હતા, શું સમગ્ર સ્થિતિનો? આજે સવારે 11 વાગે સાબર ડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે જેટલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી। ગઈકાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો। એમ છતાં આજે સવારે લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા। પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50 થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે। રોડ પણ પૂર્વવત ચાલુ છે। 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે। અત્યાર સુધીમાં 20 લોકો અમે અટકાયતમાં લીધેલા છે। 50 થી વધારે ટીયર ગેસ છોડેલા છે। સવાલ એ છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય, બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી, બળ પ્રયોગ પોલીસે કરવો પડ્યો। 3 પોલીસ કર્મીઓની સાથે સાથે અન્ય કોઈ ઇજાગ્રસ્તો અથવા વધારે ગંભીર ઇજાના સમાજ। હું આપને એ જ કહેવા માંગુ છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે, પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળ પ્રયોગ ચાલુ કર્યો। આમાં પોલીસ તો માત્ર કાયદો અને વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે। ભાવ વધારો એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે, એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે, જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમો હેઠળ કરવામાં આવશે? જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશું। કેટલા વાહનોમાં નુકસાન પહોંચાડ્યું? લગભગ 4 વાહનોમાં નુકસાન થયું છે। ખાસ કરીને જ્યારે પથ્થરમારા જેવી સ્થિતિ હતી, પોલીસ માટે કેટલી કપરી પરિસ્થિતિ હતી આ તમામ બાબતોને? ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે। એમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી, એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડમાં પૂર્વવત ચાલુ કર્યા છે। લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવા સુધીની સ્થિતિ, હવે નાગરિકોને શું સંદેશ આપશો જેથી નોર્મલસી પાછી આવી શકે? Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.